નમસ્તે. અભિનંદન, તમને ટિકિટ મળી ગઈ છે તો કેવું લાગી રહ્યું છે? અરે સારું જ લાગે ને, એમાં થોડું કંઈ કહેવાનું હોય. તમારું લક્ષ્ય શું રહેશે હવે? હવે મારું લક્ષ્ય પૈસા પૈસા અને પૈસા. એટલે બેન 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 ઊંધું ના સમજશો. પૈસા એટલે સરકારી ગ્રાન્ટ. હવે જે સરકારી ગ્રાન્ટ હોય એને વોર્ડમાં યોગ્ય રીતે વાપરવી તો પડે ને, એ મારું લક્ષ્ય રહેશે, એમ કહેવા માંગુ છું. ચૂંટણી જીતી ગયા પછી તમે સૌથી પહેલા શું કરશો? ભ્રષ્ટાચાર. હે, ભ્રષ્ટાચાર? હા બેન, પૂરું સાંભળો તો ખરા. ભ્રષ્ટાચાર દૂર કરવાનું કામ કરીશું, એમ કહેવા માંગુ છું. તમે તમારા વિરોધીઓને શું કહેવા માંગો છો? વિરોધીઓને કશું જ કહેવાય નહીં, કારણ કે આજે વિરોધી હોય, વર્ષ પછી ખબર પડે પાછો પક્ષમાં આપણી જોડે બેઠો છે, અને ત્યારે તમે જ મીડિયાવાળા પાછા એ જૂની જૂની ક્લિપો બતાવી અને કાગા રોડ મચાવો. એટલે નિયમ છે કે રાજકારણમાં ક્યારેય કોઈનો વિરોધી હોતો જ નથી. તમારો પ્રજાજોગ શું સંદેશો છે? સાચું કહું, પ્રજા તો છે ને આમાં કુંભકર્ણ જેવી છે. હવે જુઓ, રાવણને જ્યારે જરૂર પડેલી યુદ્ધમાં ત્યારે કુંભકર્ણને જગાડેલો. પ્રજાનું કામ એવું છે, જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે પ્રજા જાગે, વોટ આપે અને પાછી સૂઈ જાય છે. જય હિન્દ.